યમદૂત અને યમરાજાનો સંવાદ છે. એમાં યમરાજાએ યમદૂતોને ચોખ્ખું કીધું, જે જીવ ભગવાન શ્રી હરિનું નામ લેતો હોય ને એને લેવા માટે કોઈથી તમારે જવું જ નહીં. જે શ્રી હરિનું નામ નથી લેતો એને જ લેવા માટે જવાનું. અને છેલ્લી ઘડીએ તો ઘણું બધું કરવું જોઈએ. એનો આખો એક ક્રમ છે. કોઈ પણ જીવ અંત સમયે મરણ પથારીએ પડ્યો હોય તો નિયમ પ્રમાણે તો એનામાં જીવ બાકી હોય ત્યારે જ એને જમીન ઉપર લઈ લેવાનું છે. ગાયના છાણનો ચોખ્ખો કરવાનો છે, એના ઉપર તલ વેરવાના છે, દર્ભ પાથરવો. દર્ભમાં સમજો એક વનસ્પતિ થાય, ડાભ. પેલાના સમયમાં સૂર્ય ચંદ્રના ગ્રહણ થતા ને તો ઘરમાં રાખતા, કોઈ પણ વસ્તુ અપડાતી નહીં. પછી જીવાત્માને એની અંદર જીવ હોય ત્યારે એના ઉપર સુવડાવી દેવો. કઈ રીતે સુવડાવો તો કે ઉત્તર બાજુ એનું માથું રહીએ એ રીતે એને સુવડાવો. એના કપાળમાં ગોપી ચંદનનું તિલક કરવું. એનામાં જીવ બાકી હોય ત્યારે જ મુખમાં તુલસીનું પાન આપી દેવું, ગંગાજીનું પાણી આપી દેવું, અને એના કાન પાસે બેસીને ઓમ 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 આવા મંત્રનો જપ કરવો. તો એ જીવની ગતિ થઈ જાય. હવે ઓમ ઓમ ની જગ્યાએ અત્યારે આપણે હો હો કરતા હોઈએ ને, એ હું તમારો દીકરો ઓળખો મને, હું તમારી દીકરી ઓળખો મને, તમારા ઘરનું માણસ ઓળખો મને. નથી ઓળખવો, જાવા દે એને, જાવા દે. ઓળખી લીધા આખી જિંદગી તમને એની, હવે હકેથી જાવા દે. શિવને જીવનું મિલન ચાલુ હોય, છૂટી જવું હોય એને, અને યા વડે જઈને ઓળખાણ કાઢે એટલે વળી માયામાં બંધાય. ઓહો, મારા ગયા પછી મારા દીકરાનું હું થાહે, મારી દીકરીનું હું થાહે, મારા ઘરના માણાનું હું થાહે, એ મારા ધંધાનું હું, મારી પ્રોપર્ટીનું હું. એમાં ને એમાં યમના દૂતો ખેંચી લે અને ભગવાનના દૂત જય શ્રી કૃષ્ણ કરીને વહી જાય. જાઓ તમે આને. એટલે